લગ્નમાં આવ્યા હતા ત્યારે એણે મારી પાસે એક વસન આપ્યું હતું. એ વસન નિભાવવા માટે મારે હરભુજીને મળવું પડશે. તો લાવ અત્યારે હું રામા સરોવરની પાળે જાઉં અને ત્યાં હું વસમાં હરભુજીને મળું અને સાથે કહુંબા પાણી પીએ. આવી અરે તમને આ તમારા હરભુજી ના તમે નહીં પોગવા દો. નહીં નહીં પ્રભુ. લ્યો ભાઈ હરભુજી, હવે ના નો બોલતા હો. તમને બાપુ કોઈ ભોગી નથી. હા પીઓ પીઓ. બસ બસ હવે છેલ્લી વાર હવે આ છેલ્લી વખત છેલ્લી વાર પછી નહીં છેલ્લી વાર. છેલ્લી વખત નહીં નહીં હવે નહીં હરભુજી હો. નહીં નહીં આ છેલ્લા એક કહુંબા લઈ જાઓ. તમે છેલ્લા કરી 3-4 વાર પી લીધા. અરે ના હવે તમે પીઓ. અરે નહીં નહીં હવે હરભુજી તમે નો પીઓ ને તો રામદેવ ના સોગન છે. બસ પહેલી વાર પીઓ. હરભુજી કહેવા લાગ્યા, હાલો ભાઈ આપણે રણુજા તરફ ચાલી નીકળીએ. રામદેવજી બાપા હરભુજીને શું કહે છે? અરે ભાઈ હરભુજી, શું તમે રણુજામાં જ આવ્યા હતા? ના ના રણુજા બાજુ જ આવતો તો છતાં તમે મને રસ્તામાં જ ભેગા થઈ ગયા. હા ભાઈ હરભુજી, તો તમે એક કામ કરો, આ વીર ગેડીઓ છે આ ભાઈ વિરમદેવને આપજો. અને હા ભાઈ, આ અમર ડાબલી છે, આ અમર ડાબલી તમે માતા મિનળદેને આપજો. અને આ રતન કટોરો એ તમે પિતા અજમલજીને આપજો ભાઈ. અરે ભાઈ, તો તમે રણુજા તરફ ચાલતા થાવ. એટલી જ વારમાં હમણાં હું તમારી પાછળ આવું છું ભાઈ.